મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પંચમહાલ જિલ્લાના શહેરા ખાતેથી ₹732.28 કરોડના ખર્ચે તૈયાર થયેલ 112 વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું। આ કાર્યક્રમમાં ₹437.71 કરોડના 44 પૂર્ણ થયેલા કામોનું લોકાર્પણ અને ₹294.57 કરોડના 68 નવા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ વિકાસ કામોમાં પાણી પુરવઠા, શિક્ષણ, આરોગ્ય અને સિંચાઈ જેવા મહત્વના વિભાગોનો સમાવેશ થાય છે। આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે કેચ ધ રેઇન અંતર્ગત આજે ગુજરાતનું એક પણ તળાવ ખાલી ન રહે તેવું આયોજન કરાઈ રહ્યું છે। મુખ્યમંત્રીએ ગુજરાતમાં પાણીદાર આયોજનથી આદિવાસી વિસ્તારના વિકાસની નેમ વ્યક્ત કરી હતી। ગામડાઓમાં અંધારા ઉલેચીને 24 કલાક 3 ફેઝ વીજળી આપતી જ્યોતિર્ગ્રામ યોજના એ પણ 2006માં ચાંપાનેરથી શ્રી મોદી સાહેબે શરૂ કરી હતી। આજે એ જ આદિવાસી પ્રદેશમાં એક જ દિવસે 732 કરોડના વિકાસ કામોની જ્યોતિ પ્રજ્વલિત કરવાની તક મને મળી છે। આદરણીય શ્રી મોદી સાહેબે છેવાડાના વંચિત, ગરીબ, આદિવાસી સૌને વિકાસની મુખ્ય ધારામાં લાવવાની, સૌના સાથ, સૌના વિકાસની નેમ રાખી છે। આઝાદીના દશકો સુધી વિકાસથી વંચિતને અભાવો વચ્ચે જીવતા રહેલા આદિવાસીઓના સર્વગ્રાહી વિકાસનો યજ્ઞ શ્રી મોદી સાહેબે આદર્યો છે। રાજ્યના પૂર્વ પટ્ટાના આ આદિવાસી વિસ્તાર સહિત અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી બેલ્ટનો કાયાકલ્પથી શ્રી મોદી સાહેબે વનબંધુ કલ્યાણ યોજનાથી કર્યો છે। અંદાજિત 732 કરોડ જેટલા વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણનો એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો અને આવનારા સમયમાં પણ જે સિંચાઈને લગતી યોજનાઓ છે, સ્વાસ્થ્યને લગતી યોજનાઓ છે, રોડ રસ્તાને લગતી યોજનાઓ છે, એની પણ આજે સાહેબે ખૂબ ઝીણવટભરી છણાવટ કરી અને આવનારા સમયમાં જે પંચમહાલનો પૂર્વ વિસ્તાર કે જે લાંબા સમયથી પાણી માટે એવું કહેવાય કે આતુરતાથી રાહ જોતો હતો, એનો અંત આવ્યો છે।